અયોધ્યા સહિત સમગ્ર દેશમાં રામમય બન્યો છે ત્યારે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। આ નિમિત્તે ઠેર ઠેર મંદિરો શણગારવામાં આવી રહ્યા છે ત્યારે અમરેલીના સાવરકુંડલા શહેરમાં અતિ પૌરાણિક એવા રામજી મંદિરમાં મહાઆરતી ઉત્સવનો પ્રારંભ કરાયો છે। વેગડાવાસની અંદર મેઘવાડ સમાજની વસ્તીમાં આવેલ લાખા ભગતની જગ્યામાં 200 વર્ષ પુરાણું આ રામજી મંદિર છે। 21 કલાત્મક સ્તંભ પર ઉભેલું છે આ મંદિર। ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક અને પ્રસિદ્ધ રામાયણી ભક્તિ બાપુ તેમજ મેઘવાડ સમાજના મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં રામચંદ્રજીની મહાઆરતી ઉતારી અને જિલ્લામાં મહાઆરતી ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો। 22 તારીખે અયોધ્યામાં શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે ત્યારે સાવરકુંડલા શહેરમાં એક ભવ્ય નગર યાત્રાનું આયોજન થાય એવા આશયથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલાના અમારા વડા એવા પરમ પૂજ્ય ભગવત પ્રસાદ સ્વામીએ અમને આજ્ઞા કરી અને અમે સૌ સાથે રહી અને આ એક નગર યાત્રાનું આયોજન કર્યું છે। લગભગ તમામ નાગરિકો અને તમામ રાજકીય મહાનુભાવો, નગરપાલિકા, પોલીસ કર્મીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ જોડાય છે કે આ નગર યાત્રામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલાએ પ્રતિનિધિત્વ લીધું એનો અમને સૌને આનંદ છે। અયોધ્યાના ઉત્સવની તૈયારી દેશના વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા જે રીતે સમગ્ર દેશમાં થઈ રહી છે, ખાસ કરીને 22 તારીખે ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા અયોધ્યામાં થવાની છે, એમના ભાગરૂપે આજે અમને આરતી કરવાનો સાવરકુંડલામાં અમને ખૂબ મોટો લાહો મળ્યો હતો કે સંત પોતે પણ આજે અમારી સાથે આરતીમાં જોડાણા। સમગ્ર સાવરકુંડલા ટીમનો પણ હૃદયથી આભાર માનું છું। અયોધ્યાના ઉત્સવની તૈયારી દેશના વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા જે રીતે સમગ્ર દેશમાં થઈ રહી છે, ખાસ કરીને 22 તારીખે ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા અયોધ્યામાં થવાની છે, એમના ભાગરૂપે આજે અમને આરતી કરવાનો સાવરકુંડલામાં અમને ખૂબ મોટો લાહો મળ્યો હતો કે સંત પોતે પણ આજે અમારી સાથે આરતીમાં જોડાણા। સમગ્ર સાવરકુંડલા ટીમનો પણ હૃદયથી આભાર માનું છું।